હલો બાળકો, મજામાં? અહીંયા આપણે ચેપ્ટર નંબર 4 એની અંદરનો ટોપિક આજે જોરદાર, બહુ મસ્ત એવો ટોપિક સમજવાના છીએ. બહુ સરસ મજા એવો ટોપિક છે અને પૂછાવાની પણ શક્યતાવાળો ટોપિક. થોડું ત્રિપરિમાણની અંદર કસરત કરવાની છે. બાકી સૂત્રય તમે જાણો છો, ગોઠવણીની અંદર બસ થોડું ધ્યાન આપશો એટલે તમને મસ્ત એવી મજા આવી જશે. બરાબર? તો ટોપિક કયો છે? ટોપિક છે ટેક્સ્ટ પ્રમાણે 4.10 વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડા પર લાગતું ટોર્ક. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડા પર લાગતું ટોર્ક અને ચુંબકીય ડાયપોલ, આ રીતનું નામ છે. ક્વેશ્ચન આવશે એની અંદર 34, 35, 36. તો એમાંથી આપણે 34 નંબરનો ક્વેશ્ચન જોઈશું. આ તમે પ્રશ્ન શીખી લો એટલે 80% ઉપરનું કામ 35નું થઈ જાય અને 36 તો એકદમ સહેલો છે. એટલે મેઇન તમે જોવા જાઓ તો એમાં એક જ આખો પ્રશ્ન જે છે ને એ મેઇન છે. પછી એના થોડાક ફેરફાર કરો એટલે તમને બીજો પ્રશ્ન આવડી જાય. તો ધ્યાન બરાબર દેજો, ગોઠવણી પર બરાબર ફોકસ કરજો તો તમને મસ્ત રીતે હું સમજાવી શકીશ. તમારે બી ઘણો પ્રયત્ન કરવો પડશે સમજવા માટે. બહુ કંઈ એટલું અઘરું નથી, પણ 3 ડાયમેન્શનમાં વિચારવાનું છે. જો નિયમિત ચુંબકીય ક્ષેત્રની અંદર એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરેલું હોય એમની અંદર સમતલમાં જ રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડા પર લાગતું ટોર્ક આપણે મેળવવાનું છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રના સમતલમાં રહેલા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડા પરનું ટોર્ક. તો હવે નિયમિત ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે અહીંયા 2 ચુંબક રાખ્યા છે, એન અને એસ ધ્રુવ અહીંયાથી, એટલે એનમાંથી બળરેખા બહાર નીકળશે એસમાં. એટલે અત્યારે ખાલી એવું સમજો કે 2 ચુંબકની મદદથી નિયમિત ચુંબકીય ક્ષેત્ર જમણી બાજુ ઉત્પન્ન કર્યું છે. 3 ડાયમેન્શનમાં વિચારજો. તો તમે એવું સમજો કે બોર્ડના આ છેડેથી આ છેડા તરફ, એટલે આખા બોર્ડની અંદર ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, અથવા ત્રિપરિમાણમાં આવશો તો મારી પાસેથી આમ પસાર થાય છે. આ દિવાલ સામેની આ બાજુની દિવાલ હશે, એ બાજુ જાય છે. પહેલી બાજુની દિવાલથી આવે છે, આ બાજુ જાય છે, એવું વિચારી લો તમે. ઓકે, આ ધ્યાનમાં દિમાગમાં રાખવું જ પડશે. આ ડાયરેક્શનમાં બી. હવે એ જે બી છે એની અંદર જ સમતલ આવે એવી વિદ્યુત પ્રવાહ ધારિત લૂપ છે, ગૂંચડું છે. એમના પર લાગતું ટોર્ક શોધવાનું આ આપણો હેતુ છે. હવે એમના માટે આપણે કયા સૂત્રની જરૂરિયાત રહેશે? તો સૂત્ર તરીકે આપણને આ સૂત્ર આવડવું જોઈએ કે તાર પર લાગતું બળ F બરાબર IL ક્રોસ B. આ સૂત્ર ખ્યાલ હોવું જોઈએ. અને A ક્રોસ B માટે ડાયરેક્શનનો ખાસ ખ્યાલ છે આની અંદર. બસ તો હવે જુઓ બરાબર ધ્યાનથી. બધી જે ગોઠવણી છે, અહીંયા મેં એક લંબચોરસ લૂપ મૂકેલી છે. એ લૂપને આપણે એક બુક તરીકે દર્શાવી શકીએ, અથવા સમજી લો કે આ પેડ છે એ બી ચાલશે. તો આ જે છે એ બનશે આ રીતે. આમ છે તમારી સામે. અહીંયાથી ચુંબકીય બળરેખાઓ અહીંયાથી આમ પસાર થાય છે. હવે આ જે છે એની બાજુના નામ A, B, C અને D. A, B, C અને D. ક્લિયર આટલા સુધી? તો સમજો અહીંયા છે આપણું A બરાબર B, C અને D. આ આખો એક તાર છે. અહીંયાથી આમ સમજો તાર વીંટાળેલો છે. આ તાર છે. આ થઈ ગઈ લંબચોરસ લૂપ, જેની આ AB બાજુની લંબાઈ છે B અને BC બાજુની લંબાઈ સમજો A. એટલે આ લંબાઈ થઈ A, આ લંબાઈ થઈ B. બરાબર ધ્યાન દેજો. ઓકે, હવે આપણે કઈ રીતે સમજવાનું છે બરાબર ધ્યાન દેજો કે આ તમને દેખાય એ પરિસ્થિતિ આમ છે, આમ ચુંબકીય ક્ષેત્ર આમ છે. હવે આપણે અહીંયા બેટરી જોડી અને પ્રવાહ I પસાર કરીશું. આ પ્રવાહ અહીંથી આમ દાખલ થશે, આ પ્રવાહ અહીંયાથી આમ બહાર ફરીને આવશે. એટલે વિદ્યુત પ્રવાહ ધારિત તાર થઈ ગયા. તારથી એક ગૂંચડું બન્યું. અને આપણે જાણીએ જ છે કે વિદ્યુત પ્રવાહ ધારિત તારને જો ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, બળ લાગવાનું જ તો લાગવાનું. તો એ બળ કઈ રીતે 4 તાર પર લાગશે એ સમજવાનું છે. આ સૂત્રની મદદથી એક જ સૂત્ર પર રમવાનું છે. ચલો તો બરાબર ધ્યાન દઈ દેજો. હવે આ જે બાજુ છે BC, આ BC બાજુ જે છે ચુંબકીય ક્ષેત્ર પણ આ જ ડાયરેક્શનમાં પસાર થાય છે. ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી આમ
તો આ જે ડાયરેક્શન છે BC ની ડાયરેક્શન એ જ બાજુ, એની લંબાઈ બાજુ જ B છે એટલે એમની વચ્ચેનો ખૂણો 0 બનશે. આ B અને આ BC જો સમાંતર છે એટલે એમની વચ્ચેનો ખૂણો 0 બનશે એટલે એમના પર કોઈ બળ નહીં લાગે. તો અહીંયા ચર્ચાની અંદર આપણે આટલું કરીશું કે BC પર બળ જે છે શૂન્ય થઈ જશે. કઈ રીતે શૂન્ય થઈ જશે? તો આના માટે સૂત્ર વાપરો તો કઈ રીતનું સૂત્ર થાય? IBC. I અને BC, BC ની લંબાઈ હું એ કહી દઉં, ગુણાકારની અંદર B. પણ આ જે છે અને આ અમને વચ્ચેનો ખૂણો 0 છે એટલે IAB sin 0 એટલે અહીંયા બળ થઈ જશે 0. આ જ પરિસ્થિતિ આમના માટે થશે AD માટે. તો આ વાત થઈ કે આ બે તાર જે છે એમના પર બળ લાગશે નહીં. હવે આ બે તારની વાત કરી રહ્યા છે. AB તાર, AB તાર માટે દેખાય છે બાળકો? બરાબર ચેક કરી લઈએ એક વખત. ઓકે, ચલો AB તારની વાત કરીએ. AB તાર જે છે એની ડાયરેક્શન આ રીતે છે અને ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. તો AB તાર માટે વિચારીશું તો AB તાર જે છે એની ડાયરેક્શન આમ, ચુંબકીય ક્ષેત્ર આ બાજુ, લંબરૂપે સ્ક્રૂ ગોઠવીશ. ઠીક. સૂત્ર IB, આ પ્રવાહ I વાળું જે છે IB કહેવાશે આ રીતે. IB થી આમ ફેરવીશ, આ રીતે બી ચાલે. IB થી હું આમ ફેરવીશ તો નીચે તરફ અંગૂઠો રહેશે. IB થી B તરફ ફેરવીશ, નીચે તરફ અંગૂઠો રહેશે. અહીંયા જોઈ લેજો, IB છે, આ B ચુંબકીય ક્ષેત્ર છે તો નીચે તરફ બળ લાગશે. બળની ડાયરેક્શન આમાં નીચે તરફ થશે. ઓકે, જેને આપણે F1 કહી દઈએ. અને એ જ રીતે આ તારમાં પ્રવાહ આમ છે, આ તારમાં આમ છે તો આમાં નીચે તરફ હોય તો સ્વાભાવિક રીતે આ તાર પર લાગતું બળ ઉપર તરફ હોય. રેડી? આટલા સુધી. કયા તારની વાત કરું છું? AB માટે. AB માટે બળ F1 કહું તો IL એટલે લંબાઈ, લંબાઈ છે B ક્રોસ ચુંબકીય ક્ષેત્ર B. હવે ધ્યાનથી જોયું હમણાં જ કે આપણે આમની વચ્ચેનો ખૂણો 90 બને છે. આ રીતની પરિસ્થિતિ છે તો ખૂણો 90 બને છે તો sin 90 એટલે 1 થઈ જશે. તો આમના પરથી મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય થશે IB sin 90 બરાબર IB અને B. આ કયા તાર માટે વાત કરી? આના માટે, AB માટે. હવે જેવું AB માટે છે એવું જ DC માટે, ખાલી ડાયરેક્શનનો ચેન્જ છે, ફરક છે. તો બસ એ જ રીતે બની જશે CD માટે પણ આ જ વસ્તુ, બસ આનું આ જ બળ. તો આપણે ચારે ચાર તાર પર લાગતા બળ વિચાર્યા. આ બે પર 0 થઈ ગયું, આ બે પર વિરુદ્ધ દિશામાં થયું. હવે તમારે એને વિચારવાનું છે. બસ પ્રશ્ન ઘણો બધો આગળ વધી ગયો છે. 3D માં વિચારશો તો બહુ મજા આવે એવું છે. હવે જુઓ બરાબર, આપણે આ તારની વાત કરીએ. આપણે અહીંયાથી જોઈએ, અહીંયાથી તમે જુઓ તો તમને આ કેટલી લંબાઈ દેખાય. અહીંયાથી આમ જોવાનું છે તો તમને આ AD તારની લંબાઈ દેખાય અથવા તો BC તારનો આડછેદ દેખાય એટલે એ જેટલી લંબાઈ દેખાય. તો હું અહીંયા ડ્રો કરું છું. બરાબર ધ્યાન દેજો, બરાબર ધ્યાન દેજો. તમને જે ચિત્ર અહીંયાથી જોવાથી દેખાય એ વિચારવાનું છે. તો અહીંયાથી તમને આ લંબાઈ દેખાશે. હવે અહીંયા બળ જે છે, આમના પર બળ કઈ બાજુ દેખાશે? નીચે તરફ લાગે છે બળ, બળ નીચે તરફ. તો તમને ચિત્રમાં દેખાશે બળ નીચે તરફ. આ પરિસ્થિતિ છે આ વસ્તુ. અને આ તાર પર બળ ઉપર આપણે વાત કરી તો આ થઈ ગયું બળ ઉપર. હવે આ ગૂંચડું જે છે ને એને આની અનુલક્ષીને ફરવાનું હોય. આ એક ભ્રમણાક્ષ જેવું બનાવ્યું હોય તો એને અનુલક્ષીને ફરવાનું, એને આપણે O કહી દઈએ તો તમને O ને અનુલક્ષીને દેખાશે. હવે તમે મને કહો કે આટલું અંતર કેટલું છે? તો એ તો અહીંયાથી ટોટલ આટલું અંતર એ હોય તો અહીંયાથી આ A/2 થાય.
હવે બરાબર ધ્યાનથી જો, આ બંને બળના મૂલ્ય સરખા છે, વાત સાચી. દિશા વિરુદ્ધ છે, વાત સાચી, પણ એક જ રેખા પર નથી, એક જ લાઈન પર નથી. આ અહીંયાથી આમ લાગે છે બળ, દેખો અહીંયા બળ જે છે ઉપર તરફ લાગે છે અને અહીંયાનું બળ જે છે એ નીચે તરફ લાગે છે. તો એમના પરિણામ સ્વરૂપ ગૂંચળું આમ ફરશે, આમ ફરવાનો પ્રયત્ન કરશે, ટોર્ક લાગશે. ટોર્ક 0 નહીં હોય તો ટોર્ક કેટલું હશે એ સમજવું છે. તો પરિણામી ટોર્ક આપણે શોધીએ. ટોર્ક, બંને બળનું કામ શું છે જુઓ, બંને બળ આને ફરવામાં મદદ કરે છે. આમ સ્ટેરિંગ આમ ઘુમાવતા હોય ને એવું છે, એટલે આ વિરુદ્ધ ના ગણાય. આ ટોર્ક વિષમ ઘડી ફેરવવાનો પ્રયત્ન કરશે, એટલે બંનેનો સરવાળો કહેવાય. હવે પહેલું ટોર્ક. ટોર્ક માટેનું સૂત્ર શું? બળ ગુણાકારમાં લંબ અંતર. તો આ એક બળ લઈ લો, ગુણાકારમાં આને અનુલક્ષીએ ને તો લંબ અંતર એટલે a/2. તો અહીંયા લઉં છું બળ. બળ એટલે કેટલું? F1 અને લંબ અંતર કેટલું? a/2. બીજું બળ F2, લંબ અંતર a/2. આ સૂત્ર જ છે ટોર્કનું. ટોર્ક બરાબર RF sin θ, RF sin 90 લઈ લો, અહીંયા 90 થશે. તો આ સૂત્ર પ્રમાણે હવે આગળ વધીએ તો F1 ની જગ્યાએ આપણે લખીશું IBB a/2 પ્લસ IBB a/2. તો અડધો અડધો એક થઈ જશે, તો IBB a થશે. હવે તમે જુઓ કે આ A અને B નો ગુણાકાર કરું તો આ લંબચોરસ જે ગૂંચળું છે એનું ક્ષેત્રફળ બની જશે. આ A અને ગુણાકારમાં B બાજુ હતી તો એ થઈ જશે ક્ષેત્રફળ. તો I આટલું ક્ષેત્રફળ કરી દઈએ A અને આ B ચુંબકીય ક્ષેત્ર. તો ટોર્કનું સૂત્ર મળી ગયું મિત્રો, I, A અને B. આટલું સૂત્ર મળ્યું. પછી I into A, નેક્સ્ટ ક્વેશ્ચન આગળ જે આવશે આ બંને એની અંદર ચર્ચા કરી લઈશું. એને ગુંચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. જે રીતે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ હતી એ રીતે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે આ, એને m વડે દર્શાવીશું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P હતી એની જગ્યાએ m. અત્યારે ખાલી યાદ રાખો, પછી આપણે એની ચર્ચા કરીશું. તો ટોર્ક મળશે બાળકો mb. તો આ થઈ ગયો પ્રશ્ન પૂરો. તો બહુ સરસ એવો પ્રશ્ન, જો અઘરો લાગે છે એટલું બધું કંઈ બહુ મુશ્કેલ નથી. થોડું ધ્યાન રાખવું પડે એવું છે, પણ એટલું બી મુશ્કેલ નહીં કે ના આવડે. ઘણા મિત્રોને આ પ્રશ્નોની અંદર બહુ તકલીફ રહેતી હોય છે 3Dમાં હોય એટલે. તો મેં તમને સમજાવ્યું, એના પર ફોકસ કરજો, 2 વખત જોઈ લેજો તો આરામથી આવડી જશે. તો આ પ્રશ્ન અહીંયા પૂરો થયો. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ આમાં જ થોડુંક ચેન્જીસ કરીને આપણે કરવાનો છે, પ્રશ્ન બનાવવાનો છે. તો એમના માટે બરાબર તૈયાર થઈ જાઓ. પહેલાં એટલે સુધીનું જોઈ લો, લખવું હોય તો પોઝ કરીને લખી દેજો. પછી હું નવો ક્વેશ્ચન આગળ વધારું છું. નવો ક્વેશ્ચન જે છે બાળકો, પાંત્રીસ નંબરનો ક્વેશ્ચન થશે આપણો. જે ક્વેશ્ચનનું નામ છે નિયમિત ચુંબકીય ક્ષેત્ર બીના સમતલ સાથે કોઈ ખૂણો બનાવે તેમ રાખેલા વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતા ટોર્કનું સમીકરણ મેળવો. આમાં શું હતું? ક્ષેત્રની સાથે જ હતું, આમ હતું. ચલો ફરીથી ધારણા હવે બરાબર ધ્યાન દેજો, બરાબર ધ્યાન દેજો, નહીંતર અહીંયાથી આમ ફટકારવામાં આવશે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે. ગૂંચળું જે આપણે રાખ્યું હતું આ રીતે મસ્ત ચુંબકીય ક્ષેત્રને સમાંતર, ધ્યાન દઈ દેજો. આ ચુંબકીય ક્ષેત્ર છે, આ બધી પેન રહી દેખાતું હશે, પેન જે છે એના સમતલમાંથી પસાર થતી હતી. હવે આપણે કંઈક ચેન્જીસ લાવવાનું છે. આ બી તો હમણાં જ રહેશે, પણ આ ગૂંચળું જે છે ને એને ફેરવવાનું છે, થોડુંક ગૂંચળાને ફેરવવાનું છે. તો ગૂંચળું જે છે ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવશે. એના ક્ષેત્રફળનો સદિશ જે છે એ સમજો પહેલાં આમ નીચે તરફ હતું ક્ષેત્રફળ એવું ધારો, તો હવે કંઈક આમ ખૂણો બનાવશે. તો પહેલા પરિસ્થિતિ આ હતી, હવે એમ ત્રાસી થશે. આ સ્થિતિમાં હવે ટોર્કનો વિચાર કરવાનો છે. તો હવે આ ગૂંચળું જો અહીંયા હું ડ્રો કરીશ એમાં તો ખ્યાલ નહીં આવે, એટલે તમે આમ સમજો પહેલા આમ હતું, હવે આમ થશે. તો આ કન્ડિશન તમારે અહીંયા સમજવાની છે.
તો અહીંયા આમ હતું અત્યારે એ આમ થશે. તો આ બરાબર ધ્યાનથી જોજો. આવી પરિસ્થિતિ. હવે આ પરિસ્થિતિની અંદર આપણે લાગતા બળનો વિચાર કરવાનો છે. અત્યારે આના ક્ષેત્રફળનો સદિશ નીચે તરફ સમજો. હવે થોડું હું ત્રાંસું કરીશ. આમ ત્રાંસું કરીશું એટલે આ ક્ષેત્રફળનો સદિશ આમ થશે થોડું. હવે નવી સ્થિતિમાં ક્ષેત્રફળનો સદિશ જે છે એ 90 નો પહેલા ખૂણો બનાવતો તો હવે કોઈક થીટા ખૂણો બનાવશે. તો એ જ રીતે અહીંયા ક્ષેત્રફળનો સદિશ પહેલા આ રીતે હતો, એને હવે આપણે અહીંયાથી આમ ચેન્જ કરીશું. જોજો બરાબર, ધ્યાનથી જોજો. આ સમજી ગયા એને આ પ્રશ્નમાં કોઈ તકલીફ ના પડે. હવે તમને આ જે વસ્તુ હતી એ આમ દેખાશે. તો આમનો જે ખૂણો છે આ ચુંબકીય ક્ષેત્ર સાથે, પહેલા કેવું હતું, ચુંબકીય ક્ષેત્ર સાથે 90 નો ખૂણો બનતો હતો, સમતલ એમાં જ હતું ને એટલા માટે. હવે આ આમ ચેન્જ થયું. ચુંબકીય ક્ષેત્ર તો એમનું એમ જ છે, પણ આ ક્ષેત્રફળનો સદિશ ચેન્જ થયો એટલે અહીંયાનો ખૂણો જે છે થીટા કહું. હવે બળ જે છે એમની ચર્ચા કરી લઈએ. જુઓ, પહેલા કેવું હતું કે આ જે બીસી બાજુ છે અને ચુંબકીય ક્ષેત્ર સમાંતર હતા એટલે એમના પર કોઈ બળ નહોતું લાગતું. હવે શું થશે કે આ બીસી આમ ત્રાંસું થશે. હવે હું આ જે વસ્તુ છે એને પેનથી દર્શાવવાનો પ્રયત્ન કરું. ધ્યાન દેજો બરાબર. આ બીસી બાજુ અને આ ચુંબકીય ક્ષેત્ર બે એક જ ડાયરેક્શનમાં. હવે હું આમ ત્રાંસું કરું છું તો આ તું આમ ત્રાંસું કરું છું અને બી એમનું એમ જ છે. તો આઈ બી આ જે છે એમની વચ્ચે 90 નો 0 નો ખૂણો તો એક ખૂણો બનશે એટલે આઈ બી ક્રોસ બી કરીશ એટલે બળ આ બાજુ લાગશે. તો આમના પર બળ આ બાજુ લાગશે, આમના પર બળ એનથી વિરુદ્ધ દિશામાં લાગે. પણ બંને બળની કાર્યરેખા એક જ હશે એટલે પરિણામી બળ શૂન્ય થઈ જશે. બળ તો લાગશે, પહેલામાં કેવું હતું બળ લાગતા જ નહોતા, આ વખતે બળ લાગશે. આ જે તાર છે એમના પર આ બાજુ બળ લાગશે, આ તાર પર તમારા તરફ બળ લાગશે. બે બળના મૂલ્ય સરખા દિશા વિરુદ્ધ પરિણામી 0 થઈ જશે એટલે એમાં કોઈ ફરક પડશે નહીં. તો હવે આ બંને પર બળ શૂન્ય નહીં હોય, બળ હશે પણ આ થીટા ખૂણાના કારણે. પણ આમાં બી એવું જ હશે. સાઈન થીટા. પણ આમાં ને આમાં પ્રવાહની ડાયરેક્શન વિરુદ્ધ છે એટલે આમની ડાયરેક્શન અને આમની ડાયરેક્શન ઊંધી હશે. 1 અને 2 કહી દઈએ તો આ જે છે આના કરતાં ઉલટું હશે એટલે પરિણામી શૂન્ય થઈ જશે. તો પરિણામી બળ આમાંય શૂન્ય થશે. વર્ણનમાં આટલું લખી દેવાનું. હવે આપણે આમના માટે વિચાર કરીએ કે આમાં શું થશે. તો પહેલા અહીંયા ખૂણો કેટલો થતો હતો? 90 થતો હતો. આઈ બી અને બી વચ્ચેનો ખૂણો જે છે 90 થતો હતો. હવે એક ખૂણો 90 નહીં થાય, એક ખૂણો ચેન્જ થઈ જશે એટલે એમના પરિણામ સ્વરૂપ ત્યાં આગળ બળ લાગશે. તો એ બળ જે છે એક જ મિનિટ જોઈ લે. આઈ બી જે છે હા એમને વચ્ચેનો ખૂણો તો એ જ રહેશે. આઈ બી આમ ચેન્જ થયું, આપણે ગૂંચળું કઈ રીતે ફેરવ્યું? ઓકે. તો આઈ બી તો આમ જ રહેશે અને બી આમ જ રહેશે એટલે એ કોઈ ફરક નહીં પડે. એમનો ખૂણો જે છે એ તો 90 જ બનવાનો છે એટલે બળ જે છે એમના પર એક પર ઉપર તરફ અને એક પર નીચે તરફ એમ જ રહેશે. આ બળ આનું આ જ રહેશે, 90 નો એંગલ જ રહેશે. તો ફરીથી એક વખત જોઈ લેજો. આ ગૂંચળું જે છે એ આમ ફર્યું તો એ તાર તો આમ જ છે, અંદર તરફ સમજો આ લાઈન પર. આ તારે આ લાઈન પર જ છે તો તારની ડાયરેક્શન કઈ થઈ? આ થઈ. અને ચુંબકીય ક્ષેત્ર તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બનશે? 90. તો એ ખૂણો 90 છે તો બળ આટલું જ રહેશે. પણ શું થશે કે આ બે બળ વચ્ચેનું જે અંતર હતું ને, ટોટલ અંતર a/2 એ જે ટોટલ એ થતું હતું એ નહીં થાય, હવે થોડું ઘટી જશે. હવે તમને દેખાય છે કે આ અંતર ઘટી ગયેલું છે, આ અંતર ઓછું થઈ ગયું. બળ વચ્ચેનું અંતર જુઓ ઓછું થઈ ગયું. કેટલું થશે એને જરા ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા એ વધુ દેખાશે નહીં. નહીંતર અહીંયા ખૂણો થીટા છે તો અહીંયા 90 - થીટા થશે અને અહીંયા પાછું થીટા થશે. તો આ થીટાની સામેની બાજુ થશે આટલી, આટલું જે છે a/2 થશે, આટલું a/2 થશે અને એ થીટાની સામેની બાજુ થશે એટલે પાછળ સાઈન આવી જશે. હું ફરીથી એકવાર ડ્રો કરું છું.
જો અહીંયા F2 F1 આટલું અંતર a/2 છે 100%. પણ આપણે બે બળ વચ્ચેનું લંબ અંતર જ્યારે ગણીશું ને ત્યારે આટલા અંતરની જરૂર પડશે. તો એમના માટે આ જે ખૂણો છે ધ્યાનથી જુઓ કે આ ખૂણો થીટા હોય તો આ 90 - થીટા થાય. તો પાછો અહીંયાનો ખૂણો થીટા એ ડ્રો કરજો. એટલે આ ખૂણાની સામેની બાજુ થશે અહીંયા એ હું x કહી દઉં. તો સાઇન થીટા હું લગાડું, સામેની બાજુ x અને કર્ણ a/2. તો x બરાબર શું થાય? a/2 સાઇન થીટા. તો આટલું જે છે એમાં a/2 ની પાછળ સાઇન થીટા આવી જાય, સમજો. બસ આટલું જ યાદ રાખો. બહુ ખબર ના પડે ને પછી છેલ્લે રિવિઝન કરતી વખતે આટલું બધું સમજવાનું ના હોય, ત્યારે ખાલી એટલું જ યાદ રાખવાનું કે પહેલાં a/2 હતું આ અંતર, એ હવે a/2 ની પાછળ સાઇન થીટા આવી જશે. સેમ વે અહીંયા પણ એવું જ થશે, આટલું અંતર a/2 સાઇન થીટા થઈ જશે. તો હવે જ્યારે ટોર્ક ગણીશું ત્યારે આપણે જે પહેલાં અંતર a/2 લીધું હતું એમની પાછળ સાઇન થીટા, બસ પૂરું, બીજું કંઈ નહીં. સાઇન થીટા, જ્યાં થીટા ખૂણો કોની વચ્ચેનો છે એ ખાસ યાદ રાખજો. ગૂંચળાના ક્ષેત્રફળનો સદિશ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે, એ અને બી વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા પાછળ આવશે સાઇન થીટા, અહીંયા પણ આવશે સાઇન થીટા. સાઇન થીટા જ્યારે આવે છે ત્યારે આપણે આ જે સૂત્ર છે એને આ રીતે બી લખી શકીએ કે ટાઉ બરાબર આ સૂત્ર, અહીંયા પાછળ સાઇન થીટા સમજો, આની પાછળ પણ સાઇન થીટા. આના પરથી તમે મૂલ્યની દ્રષ્ટિએ આવું લખ્યું પણ સદિશ સ્વરૂપે આ રીતે લખી શકો છો, I A × B. અને એ જ રીતે આને તમે આ રીતે લખી શકો છો, M × B. તો આ થઈ ગયું ટોર્ક માટેનું સૂત્ર. જે રીતે વિદ્યુતમાં શું હતું? P × E, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ રીતે હતું. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ થશે. આને આપણે ચુડામો કહીશું. શું કહીશું? ચુડામો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. તો ચુંબકીય ક્ષેત્ર. અને વિદ્યુતમાં શું હતું? વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો વિદ્યુત ક્ષેત્ર, E. બસ તો આ જ રીતે પાછળ સાઇન થીટા લગાડી દેવાનું, બસ બીજું કશું જ નહીં. બરાબર છે બાળકો? તો ચલો, જ્યારે ક્ષેત્રને સમાંતર સમતલ હશે ત્યારે સાઇન થીટા નહીં આવે, અને જ્યારે થીટા ખૂણો બનાવશે એ અને બી વચ્ચેનો ખૂણો ત્યારે ખાસ યાદ રાખી દો કે પાછળ સાઇન થીટા આવી જશે. સમજણ મેં તમને આપી દીધી 3 ડાયમેન્શનમાં, સમજણ હોવી જરૂરી છે. પણ હવે લખાણ લખતી વખતે આટલું બધું વિચારવાનું ના થાય, ખાલી પાછળ સાઇન થીટા આપણે ઉલ્લેખ કરતો જવાનો. ઓકે, ચલો તો આ જોઈ લેજો. બહુ સરસ એવો પ્રશ્ન, પણ ટેકનિકથી કરવાનો છે, આની પાછળ ખૂંચી પણ નથી જવાનું. બરાબર? છેલ્લે જ્યારે દાખલા MCQમાં ઉપયોગ આવશે ત્યારે સીધો આ સૂત્રનો જ ઉપયોગ આવી જશે, આ સૂત્રનો જ. હા, એની અંદર જો વધારે આંટાની સંખ્યા હોય તો એના વડે ગુણાકાર કરી દેવાનો. આંટાની સંખ્યા હોય એક આંટા માટે કર્યું, n આંટા હોય તો એના વડે અહીંયા ગુણાકાર. તો અહીંયા ગુણાકારમાં n, ગુણાકારમાં n. તો અહીંયા પણ ગુણાકારની અંદર n થઈ જશે. બસ યાદ રાખો. તો સૂત્ર શું બનશે? સૂત્ર બનશે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્રની અંદર આપણે યાદ રાખીશું તેરે बिना क्या? साइन थीटा. बीना, ए बीना. तो देखो અહીંયા છે BINA, આંટાની સંખ્યા હોય તો જનરલ આંટાની સંખ્યા રાખવાની, ના હોય તો 1 લખ નાખવાનું. તો ફાઇનલી આ સૂત્ર યાદ રાખીશું, તેરે बिना साइन थीटा. ઠીક છે? તો આ સૂત્ર દાખલા આના પર ખૂબ MCQ પૂછાઈ ગયેલા છે. તો બસ કરી દો તૈયાર, પછી નવો પ્રશ્ન નીકાળું છું. આ બધું હવે કામનું પછી રહેશે નહીં, નવો પ્રશ્ન તો સિમ્પલ જ છે. તો બાળકો નવો સિમ્પલ અને MCQમાં ને એમાં બધે કામ લાગી જાય એવો પ્રશ્ન છે. અને આના પરથી આગળનું ચેપ્ટર છે એમાં પણ ઘણો બધો ઉપયોગ રહેશે, આગળના ટોપિકમાં પણ ઉપયોગ રહેશે. સહેલો અને મજાનો પ્રશ્ન. અઘરું હતું એ પૂરું થઈ ગયું, જે આગળ હતું એ બધું અઘરું હતું. ઓકે, ક્વેશ્ચન નંબર 36, ગુંચડાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું?
આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શીખ્યા છીએ, બરાબર, ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ, ધન વિદ્યુતભાર ઋણ વિદ્યુતભાર એ બધું. તો ગૂંચળામાં જે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ શું છે અને એનો એકમ, પારિમાણિક સૂત્ર, સ્થિર સંતુલન, અસ્થિર સંતુલન, આ ગૂંચળું ખાલી સમજવા માટે રાખ્યું છે. તો આપણે અગાઉ જોઈ જ લીધું આમ તો એ જ વસ્તુ. ગૂંચળા માટે ચુડામો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ વડે દર્શાવવામાં આવે, બરાબર. સૂત્ર શું છે? I ઇન્ટુ એ. I એટલે પ્રવાહ, ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ, ગુણાકારમાં ગૂંચળાનું ક્ષેત્રફળ. ગૂંચળામાંથી પસાર થતો પ્રવાહ, સમજો આ ગૂંચળું, એમાંથી પસાર થતો પ્રવાહ અને એનું ક્ષેત્રફળ, એ બેનો ગુણાકાર, બસ એને આપણે કહીએ છીએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. વર્તુળાકાર બી હોઈ શકે છે. હવે ક્ષેત્રફળ માટે લંબચોરસ ગૂંચળું કે ચોરસ ગૂંચળું હોય તો લંબાઈ ગુણાકારમાં પહોળે, વર્તુળાકાર ગૂંચળું હોય મોટા ભાગે આગળ જતા આવશે એમાં, તો એમાં પાય r સ્ક્વેર કરી દેવાનું. હવે આની ડાયરેક્શન જે છે ને, આ સદિશ રાશિ છે, એની ડાયરેક્શન કઈ લેવામાં આવે છે? તો ક્ષેત્રફળની દિશામાં. ક્ષેત્રફળ કઈ દિશામાં હોય તો તમને ખબર છે કે સમતલને લંબરૂપે, પણ લંબરૂપેમાં બે ડાયરેક્શન થાય, આ બહાર તરફ થાય અંદર. તો એમના માટે શું નિયમ રાખ્યો છે કે આ જે છે ને પ્રવાહ, એની ડાયરેક્શનમાં આપણે આંગળી વીંટાળવાની. તો અંગૂઠો જે છે ને જે દિશામાં રહે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન થાય. એ જ રીતે અહીંયા પણ જુઓ. તો આમાં કઈ રીતે થશે? આ ગૂંચળું કઈ રીતે હતું આપણે યાદ છે? આ રીતે હતું અને એમાં પ્રવાહ અહીંયાથી આમ હતો. તો હું આંગળી આ રીતે વીંટાળું તો અંગૂઠો અંદર તરફ, અથવા જમણા હાથના સ્ક્રૂને આમ ફેરવું, જમણા હાથનો સ્ક્રૂ ફેરવો તોય ચાલે, તો સ્ક્રૂ નીચે તરફ જશે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમાં બુકમાં પ્રશ્નમાં તમને ડ્રો કરેલી હશે, પણ હું એ વખતે સમજાવત તો તમને ખ્યાલ ના આવત. એટલે આ એમની ડાયરેક્શન થાય. તો બસ આ યાદ રાખવાનું છે. જો એન આટા હોય તો તમે એન આટા માટે આવું કહી શકો, એન વખત I ઇન્ટુ બે એક જ. એકમની વાત કરીએ તો એકમ માટે એન એટલે આટાની સંખ્યા, એકમ નહીં હોય. પ્રવાહ એમ્પિયર, ક્ષેત્રફળ મીટર સ્ક્વેર, પૂરું. પારિમાણિક સૂત્ર પૂછાય છે આ બધી વસ્તુ. પારિમાણિક સૂત્ર માટે એમ દળ નથી, લંબાઈ, સમય નથી, પ્રવાહ. તો આ સૂત્ર થઈ ગયું પારિમાણિક સૂત્ર. I બરાબર Q/T કરો તો Q1 અને T - 1 આવી જાય. M0 L2 I બરાબર Q/T, તો Q1 અને T1 એટલે ઉપર જશે એટલે -1. તો Q ના સ્વરૂપમાં ઓપ્શન હોય તો. ત્યારબાદ આપણે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન એટલે શું? તો સંતુલન માટે ટોર્ક વિચારવાનું. ટોર્કનું સૂત્ર આપણે હમણાં શીખ્યા, M ક્રોસ B. આમના પરથી MB sin થીટા. તો જો ગૂંચળું જે છે એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય ડાયપોલ મોમેન્ટ એમની, એટલે કે થીટા બરાબર 0 હોય તો એને આપણે સ્થિર સંતુલન કહીશું. અને થીટા બરાબર 180 હોય તો એને અસ્થિર સંતુલન કહીશું. ટૂંકમાં ટોર્ક 0 થાય, કેમ કે અહીંયા સાઇન છે તો સાઇન 0 એટલે 0 થાય ને સાઇન 180 એટલે પણ 0 જ થવાનું ને. તો એ બંને કન્ડિશનમાં ટોર્ક 0 થવું જોઈએ. ટોર્ક બરાબર 0 ત્યારે સંતુલન. સંતુલનના બે પ્રકાર, સ્થિર સંતુલન, અસ્થિર સંતુલન. કઈ રીતે થાય જરા સમજાવી દઉં. જ્યારે આ કન્ડિશનની અંદર હોય ત્યારે એની અંદર ડાયપોલ મોમેન્ટ જે છે બી આ રીતે છે, ડાયપોલ મોમેન્ટ આ રીતે છે, તો બે વચ્ચેનો ખૂણો 90 થશે. પછી જ્યારે ગૂંચળું ફરતા ફરતા આમ આવશે ત્યારે ચુંબકીય ક્ષેત્ર આ બાજુ હતું અને ડાયપોલ મોમેન્ટ પણ આ રીતે થશે, તો બેની ડાયરેક્શન એક થઈ જશે.
તો એ વખતે બળ જે લાગે ને એ 0 થઈ જાય બધી બાજુથી. આ લાઇન પર બધે 0 થઈ જાય. તો ટોર્ક પણ 0 થઈ જાય. એ વખતે ટોર્ક 0 થાય અને આમ શાંતિથી રહી શકે. પછી આમ ફરતા ફરતા આવે ત્યારે આમ આવે પણ બળની ડાયરેક્શન આમ ઊંધી થઈ જાય. એટલે જો આના પર આમ બળ લાગે અહીંથી આમ, તો છટકી જાય તો આમ ફરી જાય. એટલે બસ એટલું બધું નહીં વિચારો તો ચાલશે. થીટા બરાબર 0 હોય તો સ્થિર સંતુલન અને થીટા બરાબર 180 હોય તો અસ્થિર સંતુલન. પહેલામાં એવું હતું ને કે આપણે વિદ્યુત ડાયપોલને આમ ખેંચતા હતા તો આ બાજુ આ રીતે ખેંચો તો સ્થિર સંતુલન, અને આમ જો બળ લાગે તો અસ્થિર સંતુલન. અહીંથી આમ છટકી જશે. બસ તો આટલું જ. પ્રશ્નની અંદર બસ નાની નાની બાબતો કવર કરી છે. ઓકે, તો ટોપિક અહીંયા આપણો પૂરો થયો. બીજો ટોપિક છે પણ એ આપણે નેક્સ્ટ ટોપિકની અંદર આગળ વધારીશું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો ટોપિક પછીના ટોપિકની અંદર લઈ લઈશું. ઓકે, તો બાળકો પ્રશ્ન થોડોક મહેનત માગે એવો છે, પણ એટલો ઇમ્પોસિબલ જેવો નથી, એટલો બહુ વધારે પડતો અઘરો બી નથી. ટેકનિકથી તૈયાર કરવાનો છે, બરાબર. માર્ક્સ આપી જાય એટલી કોઈ જોરદાર મહેનત પણ નથી કરવાની. થોડી ગોઠવણી કરી દો તો કામ બની જાય. ચલો મળીએ